અમે એક કાર્યક્રમ એવો બી કરીએ છીએ જે ગામડામાં 3 દિવસ સફી ગીતો ગાતા ગાતા જઈએ. એ રીતે માયધારમાં એક વખત પ્રોગ્રામ હતો અને આસપાસના ગામડાઓમાં અમે ફરતા. માંડવડા કે એવું કોઈ ગામ હતું, ત્યાં પ્રોગ્રામ હતો. સામાન્ય રીતે એ પ્રોગ્રામ કરીએ પણ મને કોઈ ઓળખતું નથી હોતું. એટલે બહેનો થોડીક પૂછતી આવી કે ધ્રુવદાદા કોણ છે, ધ્રુવદાદા કોણ છે. એટલે પછી કીધું વાહ. એટલે પછી ગામડાની બહેનો કંઈક દાદા તમારે યારે ફોટો પડાવો. મને નવાઈ લાગી. સામાન્ય રીતે બહેનો આવું કોઈ દી કહે નહીં. 30 બહેનો આવીને ફોટો એક પડાવ્યો. પછી મને કે દાદા ખબર છે તમારું એક ગીત અમે પાકું કર્યું છે. એટલે મને એમ કે જે બધા ગાય છે પેલું જે હા એ ઓચિંતું કોઈ મને હશે. એટલે મેં કીધું ગાઓ. એણે આ ગીત ગાયું અને મને એમ કીધું કે એટલે હવે જે ગવાવાનું છે કે આ ગીત સાંભળીને દાદા અમે 300 ઝાડ વાવવાનું પ્રતિજ્ઞા કરી છે બહેનોએ અને 300 ઝાડ અમે ઉછેરીશું અને તમને જોવા બોલાવીશું. આપણે એ દંત કથા જાણવી શું કામ, જેમાં ઝાડવું મરે તો ગામ રોતા. આપણે દંત કથા જાણવી શું કામ, જેમાં ઝાડવું મરે તો ગામ રોતા. એકાદી ડાળ કોઈ એમ નેમ કાપે તો, એકાદી ડાળ કોઈ એમ નેમ કાપે તો, દાદાજી સાન ભાન ખોતા. આપણે દંત કથા જાણવી શું કામ, જેમાં ઝાડવું મરે તો ગામ રોતા. ગામમાં નિશાળ છતાં ભણવામાં ઝાડવું ને ગણવામાં આવતા તા વહેળા. ગામમાં નિશાળ છતાં ભણવામાં ઝાડવું ને ગણવામાં આવતા તા વેળા. આગળના પાઠ પછી સોટી સંભળાતી ને માસ્તરના કાન થતા બેરા. એમને બિચારાને ગોતવાના નદીએથી છોકરાને ચોપડિયું સોતા. આપણે દંત કથા જાણવી શું કામ, જેમાં ઝાડવું મરે તો ગામ રોતા. વૈદરાજ વગડામાં ગોતવા જતા ને તય વગડાના જપતા તા જાપ. વૈદરાજ વગડામાં ગોતવા જતા ને તય વગડામાં જપતા તા જાપ. ઝાડવા તો ઠીક ક્યાંક વાયરાએ આપી દે હાથ કે હરપડી કે શાપ. ગામનો સુથાર કઈ કેટલું એ પૂજે તો લઈ આવે 4-5 મોટા. બાકી તો ડાળ કોઈ એમ નેમ કાપે તો, દાદાજી સાન ભાન ખોતા. આપણે દંત કથા જાણવી શું કામ, જેમાં ઝાડવું મરે તો ગામ રોતા. આજ હવે જાણીને કરવાનું શું કે બાર, ઝાડવું ઊભું તું કે સૂતું. આજ હવે જાણીને કરવાનું શું કે બાર, ઝાડવું ઊભું તું કે સૂતું. શું એવી વાર્તાઓ સાંભળવા બેસવું કે ઝાડવાના નામ હોય હું તું. આપણી નિશાળે
હવે નદીઓથી દૂર અને રહેવામાં ચણતર ના ખોખા. આપણે એ દંત કથા જાણવીશું કામ, જેમાં છાડવું મરે તો ગામ રોતા. આપણે દંત કથા જાણવીશું કામ, જેમાં ઝાડવું મરે તો ગામ રોતા.